સુરેન્દ્રનગર શહેરમાંથી તબીબી બેદરકારી અને પોલીસ કાર્યવાહીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે। શહેરની ખાનગી વીર વંદના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા દર્દીનું મોત થયા બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહને સીધો સિટી પોલીસ સ્ટેશને લાવી અને ન્યાયની સાથે હોબાળો મચાવ્યો છે। પરિવારનો ગંભીર આરોપ છે કે ડોક્ટર અને સ્ટાફની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે અને વારંવાર રજૂઆત છતાં પોલીસે પગલાં ન ભરતા આખરે મૃતદેહને જ પોલીસ સ્ટેશનમાં મૂકવાની ફરજ પડી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગરના સ્થાનિક રહેવાસી ત્રિવેદીબેન કણજરિયા નામના મહિલા દર્દીના શરીરમાં લોહીના ટકા ઓછા હોવાના કારણે શહેરની ખાનગી વીરવંદના હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને દાખલ કરવામાં આવ્યા હતા। પરિવારજનોના જણાવ્યા અનુસાર દાખલ કર્યા બાદ ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની પૂરતી કાળજી લેવામાં નહોતી આવી। સારવાર દરમિયાન મહિલાને અચાનક વધુ પડતી ઠંડી ચડવા લાગી અને તેમની તબિયત લથડી ગઈ હતી। યોગ્ય સમયે સર તેમને સારવાર ન મળતા મોડી રાત્રે મહિલાનું મોત થયું હતું। મહિલાના મોતના પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો। તબીબી બેદરકારીના આરોપ વચ્ચે મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડીને પેનલ ડોક્ટરોની દેખરેખ હેઠળ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। જોકે પીએમ બાદ સ્થાનિક પોલીસ દ્વારા હોસ્પિટલના જવાબદાર ડોક્ટર કે સ્ટાફ સામે તાત્કાલિક કોઈ ગુનો ન નોંધાતા પરિવારજનોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પરિવારજનોએ રાજકોટથી સીધા સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન મથકે પહોંચીને મહિલાનો મૃતદેહ પોલીસ સ્ટેશન પરિસરમાં જ મૂકી દીધો હતો અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પોલીસ સ્ટેશનમાં મૃતદેહ મૂકીને હોબાળો થતાં તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ અધિકારીઓએ રોષે ભરાયેલા પરિવારજનો સાથે સીધી વાતચીત કરી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તબીબી કમિટીના અભિપ્રાયના આધારે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવાની ખાતરી આપી છે। ત્યારે આ મામલે પરિવારજનો શું કહી રહ્યા છે એ સાંભળી લો। કાલે તારીખ 14 ને રાત્રે 7 ને આજુબાજુ અમારા સમાજના એક બેન હતા, એમને અહીંયા વીરવંદના હોસ્પિટલમાં સુરેન્દ્રનગર પત્રાવાડી પાસે લાયા હતા। તો તેઓના ડૉક્ટરની બેદરકારીથી, નર્સની બેદરકારીથી તેમનું અવસાન થયું છે અને અત્યારે અમે કાલે પોલીસે અહીંયાથી અમને પીએમ કરવા માટે ગાંધીમાં લઈ ગયા। ગાંધીમાંથી અમને રાજકોટ રિફર કર્યા। અત્યારે અમે સુરેન્દ્રનગર એ ડિવિઝન આવ્યા છીએ એના ન્યાય માટે અને અત્યારે હાલ અમારા સમાજના આવડા મોટા નેતા છે તો અમારે જો માથું નીચું નમાવીને હાલવું પડે તો એ યોગ્ય વાત નથી। અમારે ન્યાય માટે ક્યાં જવું? ડોક્ટર હેમંત સરવૈયાની વજહથી મારી મમ્મીનો જીવ ગયો છે। કાલ રાતે અમે સીધે લઈ ગયા હતા, અહીંયા પોસ્ટ રિપોર્ટ કરાયા છે અને અમને ન્યાય નથી મળ્યો। અમને ન્યાય દેવડાવો। હા, તમે ક્યાં આવ્યા? અમે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં ના પાડે છે કે કોઈ રિપોર્ટ લીધા પહેલા અમે ન્યાય નો આપ। અમને ન્યાય જોતો છે, અમને ન્યાય દેવડાવો। ફરિયાદ કરવાનું શું કહો પોલીસ? પોલીસ ફરિયાદ કરવાની અત્યારે ના પાડે છે અને અમારે અત્યારે ફરિયાદ કરવી છે ને ના પાડે છે। અમારે મારી મમ્મીનો ન્યાય જોતો છે। ત્યાં લગી હું અહીંયાથી મારી મમ્મીની બોડીને લઈ જાઉં। ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં દાખવવામાં આવતી બેદરકારી માટે પરિવારે છેવટે ન્યાય માટે પોલીસ મથક સુધી લડત લંબાવી પડી અને હવે જોવાનું એ રહેશે કે પેનલ પીએમ રિપોર્ટમાં મોતના સાચા કારણો શું સામે આવે છે અને પોલીસ તંત્ર જવાબદારો સામે શું પગલાં ભરે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતાં સ્વમાનથી સબસ્ક્રાઈબ અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।